તો આપણે એમ થાય મંદિરની અંદર હોત અને જેનું કામ જ ખિસ્સા હળવા કરવાનું છે, ભગવાનની પાસે ભગવાન કે કાંઈ વાંધો નહીં, તારી જેવા ભિખારી કેટલાય લોકો મારી પાસે આવે, હું બધાને આપું છું તોય મારું કાંઈ ઓછું થતું જ નથી. અને તમે જુઓ ભગવાનની દયાનો કેટલો કોઈ પાર નથી. હવે કેટલાય ચંપલ ચોરવા વાળા આવે, કેટલાય છેતરવા આવે, કેટલાય ખિસ્સા કાપવા વાળા આવે, બધાયનું કામ ભગવાન કરે, બધાને મળે. લ્યો, ખાવા વાળાને ખાવાનું મળી જાય, હુવા વાળાને હુવાનું મળી જાય, મફત બધા મંદિર જે કાંઈક હોય તો કે મંદિરમાં હાલો, મફતનું મંદિરમાં. આ તમને એમ થાય કે સ્વામી આમ કે અમને જેટલો અનુભવ એટલો તમને નહીં, અમારે તો 360 દિનનો અનુભવ હોય જ. એટલે ખરેખર વત્સપાલ એને બતાવ્યો, ભગવાને પાછળથી 2 પગ પકડ્યા, બલરામજીએ પછાડીને વત્સાસુરનો વધ કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે વત્સાસુર તો ગયો છે, પણ અઘાસુર આવ્યો છે. પેલા બકાસુર આવ્યો છે, પછી અઘાસુર આવ્યો. બકાસુર એટલે બગલો. બગલો છે એ દંભનું પ્રતીક છે. પેલું ઢોંગનું હતું, આ દંભનું હતું. બગલો છે ને એ આમ એક પગે ઊભો રહે પાણીમાં, અને પછી આંખું વીંચી જાય, સેજ આંખું ખોલે. કોકને એમ થાય કે આ બગલો બિચારો તપ કરતો હોય છે. તપ નથી કરતો, માછલાનું ધ્યાન કરે છે. કે કોક માછલું હમણાં જો હરતું ફરતું અહીં પાસે આવે તો ઓલો બીજો પગ છે ને આમ તોડી જ રાખ્યો હોય, કાં તો પગથી દબાવી દેવાનું અને કાં ફટ દઈને ચાંચથી પકડી લેવાનું. પણ એ જઈએ એવડો ફટ દઈને આમ ચાંચ મારીને માછલું પકડી લે અને આખે આખું ગળી જાય, ત્યાં આપણને ખબર પડે કે આ તો માછલાનું ધ્યાન કરે છે. એ દંભનું પ્રતીક છે. અને તમે જુઓ, તમે હાવ સીધા રહ્યો ને તમને કોઈ ન માને. તમે જેટલો ઢોંગ કરો, જેટલો પાખંડ કરો, જેટલો દંભ કરો, એટલી દુનિયા તમારી વાહ વાહ કરે. કારણ કે સીધી વાતમાં માણસ સમજતા નથી, ન્યા પડાપડી કરે. લ્યો, દંભ વાળાનું એટલું બધું ચાલે કે એની વાત જવા દે. ક્યાંક પણ કઈ ખબર પડે ને કે અહીંયા માતાજી પ્રગટા, દોડીને લોકો દોડીને જાય. બરાબર, કે અહીંયા મામાદેવ પ્રગટા તો ન્યા દોડીને જાય. ભાઈ ખોટા દોડોમાં કાંઈ છે નહીં. કે નહીં ત્યાં જાય ને એટલે હારું હારું એનું થઈ જવાનું, તમારું નહીં. એક ભાઈ ડોક્ટર પાસે ગયા ને, એ કે તમારું ₹1,00,000 બિલ થયું. ઓલો તો રાડ ફાટી ગઈ, ₹1,00,000. તો કે એક કામ કરો ને, એ કે છે ને 20,000 હપ્તા કરી નાખો ને. પેલા તમારે કે આ મહિને 20,000 આપવાના, પછી આવતા મહિને બીજા 20,000 આપવાના. ઓલો કે પણ એ તો આમ ગાડી ખરીદતા હોય એવું લાગે, તમે હપ્તાની વાત કરો એટલે. એ કે આ ગાડી ખરીદવાની, પણ એ હું ખરીદું છું, કે તમે નહીં, મારે જ ખરીદવાની છે, પણ આ હપ્તા કરી નાખો એમ. એટલે માણા એમ થાય કે આપણું સારું થઈ જાય. સારું એ લોકોનું થઈ જાય. 6 મહિના ખાલી ધમધમાવે ને બધું હાલે ને તો એનું ઘર ભરાઈ જાય. સારું એનું થાય, તમારું નહીં. અને આમાં શું છે કે હવે 25-50 જાય તો એમાં 5નું તમથી સારું થવાનું જ હોય. તો એવડા પાછા એમનો બેવડો પ્રચાર કરે કે હું ત્યાં ગયો તો ને મારું સારું થઈ ગયું. એ આપણે હજી આ ગોવર્ધન લીલામાં જાશું તો અહીંયા આપણે બધી વાત કરશું. પણ આ બાજુ બકાસુરને ભગવાને માર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ફટાફટ મારો આ બધા વાર નથી લગાડવી. આવ્યો છે અઘાસુર. ભગવાન વાછડા ચારવા જાય. આજે બાળકોએ ભૂલ કરી, ભગવાનને ભૂલ્યા છે. તમે જેથી ભગવાનને ભૂલો ને તેથી તમારું તમે અઘાસુરના પેટમાં જાઓ. અઘ એટલે પાપ, ભગવાનને ભૂલો એટલે પાપ. ભગવાનને ભૂલીને જેટલું કરો એ બધું પાપ. ભગવાનને ભૂલીને ખાવ તો પાપ ખાવ છો.
ભગવાનને સંભાળ્યા વિના નાવશો તો પાપથી નાવશો. જેટલું કરો એ ભગવાનને સાથે રાખીને કરો બસ. આજે તમે એક નિયમ લીધું હોય કે ભગવાનને ધરાવીને જ ખાવું, તો ભગવાનને ધરાવવા જેવું હોય એ જ ખાઈ શકાય કે બીજું ખાઈ શકાય? બધું સારું થઈ જાય કે નહીં કયો? ભગવાનને અર્પણ કરીને જ લેવું. અમારે એક હરિભગત તો એવા હતા, એ બીડી અર્પણ કરતા. બીડી ભગવાનને ધરાવે. મેં કીધું આ આત્મનિવેદી ખરા કહેવાય. આ કેમ? તો કે ભગવાનને ધરાવીને પીવાય ને લ્યો, એટલે આવાય નીકળે. એટલે અઘાસુર એક અજગર છે, બહુ જ વિશાળ. બાળકોને ખબર નથી રહી. આમ લાંબો ઢાળ હતો, ગુફા જેવું મોટું હતું. બાળકો એકલા એકલા હેલા ગયા, ભગવાનને ભૂલી ગયા અને અંદર ગયા, દાખલ થયા. ઓલી જીભ હતી ને એ પોચી પોચી હતી, પણ બકાસુર એટલો મોટો હતો અગાસુર કે આમ ખબર ન પડે. એટલે બાળકો હાલે નથી કે હરવાતું કંઈક કાર્પેટ પાથરી પોચું પોચું લાગે છે. બે બાજુ જે ઓલા દાંત હતા ને એ તો મોટી ડુંગરાની ટેકરીઓ હોય ને એવા લાગતા હતા. એ કે આ તો સારું પોચું પોચું ભારે મજાનું છે. બાળકો તો અંદર વાછડાઓ સાથે અંદર ને અંદર હાલ્યા ગયા, પણ જ્યાં અંદર ગયા તો ગરમ ગરમ પવન આવે કે અહીંયા હારો ગરમ પવન કેમ આવે છે? પછી ખબર પડી લે આ તો ગુફા નહીં, આ તો આપણે ક્યાંક મોટા અજગરના મોઢામાં આવી ગયા છે. પછી ભગવાનને યાદ કર્યા કે ભગવાન હવે અમારી રક્ષા કરો. અને પછી ભગવાન આવ્યા છે. આવીને ભગવાને અઘાસુરને પણ માર્યો છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. હવે ભગવાન વાછડા ચારતા ચારતા અઘાસુરને મારીને પછી ભગવાન જમવા માટે બેઠા છે. બધા બાળકો ઘરેથી લાવ્યા છે. ભગવાનને આગ્રહ કરે છે કે પ્રભુ આ જમો તમે. સાંડલ્ય ગુરુ બ્રાહ્મણનો દીકરો એ આવ્યો છે. આવીને એને વિચાર કર્યો કે મારી પાસે તો કાંઈ નથી, હું શું જમાડું. ભગવાને વિચાર કર્યો કે એનું હું જ્યાં સુધી ગ્રહણ નહીં કરું ત્યાં સુધી સારું નહીં થાય. પેલો છે એ ઘરે ગયો છે, એની માને કહે છે કે માં કાંઈક આપ કહે છે ઘરમાં કાંઈ નથી. ખાટી છાશ પડી હતી, છાશ લઈને એ બ્રાહ્મણ બાળક ભગવાન જ્યાં જમતા હતા ત્યાં આવ્યો છે. ભગવાને એની છાશ હતી ને એને પીવા માટે માગી છે, પણ આને એમ થયું છે કે આવી ખાટી છાશ ભગવાનને દેવાય. એ પોતે પીવા લાગ્યો છે. બાળકોએ ત્યાં હાથ ધર્યો છે, ભગવાને એની નીચે હાથ ધર્યો છે. એની હેઠી છાશ ભગવાને પીધી. હવે બ્રહ્માજી ઉપર આવેલા, અઘાસુરને માર્યો ને એટલે દર્શન કરવા આવ્યા. દેવતાઓએ જય જયકાર કર્યો હતો ને કે હવે આને બધે ભગવાન કે આ છોકરાને, નંદજીના છોકરાને, આ તો ગોવાળોની હેઠી છાશ પીવે છે, આ ભગવાન હોય? જો આ ભગવાનની મનુષ્ય લીલા. આપણને મનુષ્ય લીલાની અંદર તરત જ શંકા થાય, પણ મનુષ્ય લીલામાં દિવ્યતા રાખવી છે. બ્રહ્મા જેવા ભૂલા પડ્યા. બ્રહ્માજીએ વિચાર કર્યો કે કાંઈક કરવું જોશે. પેલા જે વાછડાઓ ચરતા હતા ને બધાને બ્રહ્માજી ઉપાડી ગયા. ભગવાન કહે છે કે બાળકો તમે બધા જમો, હું વાછડાને વારતો આવું. ભગવાનને ખબર હતી. ભગવાન વાછડા વારવા ગયા ને વાછડા જોવા મળ્યા નથી. ભગવાનને ખબર પડી ગઈ. ભગવાન જ્યાં પાછા આવ્યા ને ત્યાં બ્રહ્માજી એક ફેરો મારી આવ્યા, વાછડાને ચોર લીધા, પછી આ બાળકોને ચોર લીધા. હવે જોઉં નંદનો છોકરો શું કરે છે. ભગવાને વિચાર કર્યો કે આ બુઢ્ઢો
આમ તો હું એનો દાદો થાઉં, દાઢી ધોળી થઈ એની, પણ અકલ ન આવી. દાદો કેમ થાય? ભગવાન કેમ દાદા થાય? હા, ભગવાન વિષ્ણુ નારાયણ શેષ શય્યાવાસી પદ્મનાભ સ્વામી, ભગવાનની નાભીમાંથી કમળ જન્મ્યું, કમળમાંથી બ્રહ્મા જન્મા, એટલે ભગવાનના બાપ થયા ને. ભગવાન બ્રહ્માના બાપ થયા. ભગવાનની નાભીમાંથી કમળ, એટલે બ્રહ્માજીના બાપ કમળ, અને કમળના બાપ એટલે ભગવાન, એટલે દાદા. આમ વિષ્ણુ ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ નંદ યશોદાના દીકરા ભગવાન બાલકૃષ્ણલાલ બ્રહ્માજીના દાદા થાય સંબંધમાં. પણ હવે બ્રહ્માજી બિચારા ભૂલા પડ્યા, કારણ કે જેથી બ્રહ્માજીનો જન્મ થયો ને કમળમાંથી, ત્યારે આમ કમળમાંથી બ્રહ્માજી જૈનમાં, પછી બ્રહ્માજીને એમ થયું કે હું આ ક્યાં પેદા થયો, એટલે એને કમળ હતું ને એનું નાળ હોય ને પેલું જે, એ નાળને પકડી પકડીને બ્રહ્માજી હેઠા ઉતરા. ક્યાં સુધી હેઠા ઉતરા? 100 વર્ષ સુધી બ્રહ્માજી નાળમાં હિલાવ્યા પકડીને, પણ શેડો આવ્યો જ નહીં. છેડો ન આવ્યો એટલે પછી બ્રહ્માજી મૂંઝાણા કે હારો આનો તો કઈ છેડો જ ન આવ્યો, હવે હું કરશું? પછી બ્રહ્માજી કે હાલો ને હવે પાછા ઠેકાણે વયા જાય. એ પાછા વળ્યા ત્યાંથી, પાછા 100 વર્ષે ઠેકાણે પૂગ્યા. પછી કમળની ઉપર જઈને બેઠા કે મને ભગવાને આ પેદા તો કર્યો, પણ મારે કરવાનું શું? તઈએ આકાશવાણી થઈ કે તપ તપ, 2 શબ્દ, તપ તપ, તપ તપ. તપ એટલે તપ, અને તપ પાછો બીજો તપ શબ્દ એટલે તું તપ ને તપ, એટલે તપ કર. પછી બ્રહ્માજીએ તપ કર્યું. એને જ્યારે તપ કર્યું ને ત્યારે એને માનસ પુત્ર થયા, એના ખોળામાંથી મનુ ને શત્રુપા થયા, એના માનસમાંથી નારદજી થયા, 4 સનકાદિક થયા, બધા માનસ પુત્ર થયા, ને કંઈક ખોળામાંથી થયા, ને સૃષ્ટિની રચના કરી. પછી આગળ બીજા પ્રજાપતિઓ થયા, મરીચિયાદિક બધા થયા. ભગવાનની ઈચ્છાથી જ બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કરી. પણ આ બાજુ ભગવાને કેવી કમાલ કરી કે બ્રહ્માજી તો સૃષ્ટિ કરે ને તો પંચભૂતમાંથી કરે, અને આ બાજુ ભગવાને પંચભૂતને લીધા વિના સૃષ્ટિ કરી નાખી, કારણ કે એ તો ભગવાન હતા ને. બ્રહ્માજી જે સૃષ્ટિ કરે એ પંચભૂતમાંથી કરે. આપણું શરીર પંચભૂતમાંથી થયું છે, પણ બ્રહ્માજી વાછડાઓને છોકરાને મૂકી આવ્યા સત્યલોકમાં. પછી અહીંયા આવીને જ્યાં ડોકું કાઢ્યું કે હવે નંદનો છોકરો, જેને બધાય ભગવાન કહે છે દેવતાઓ, હું એકવાર તો ફૂલથી વધાઈ આવ્યો તો એ હવે શું કરે જોઈ આવું જરાક. ભગવાને શું કામ કર્યું ખબર છે? જેટલા ગોવાળ હતા ને બાળકો, એના રૂપે ભગવાન એકલા પોતે જ થઈ ગયા. અલગ અલગ છોકરા બધા જેવા હતા એવા ને એવા જ મોડલ, એવી જ બોલી, એવો જ સ્વભાવ, એવી જ વાણી, એવો જ બધું કામ. જાણે કે એક છોકરાની જોડી બ્રહ્માજીના સત્યલોકમાં અને એક અહીં પૃથ્વીલોકમાં. ઓરિજિનલ ઓલી અને ડુપ્લિકેટ અહીં ભગવાન પોતે બનાવેલી. પછી હવે વાછડા ક્યાંથી કાઢવા? તો ભગવાને એવી લીલા કરી કે પોતે વાછડા રૂપે પણ થઈ ગયા. જે ગાયના જેવા પ્રકારના વાછડા હતા એવા જ, એક વાળનો જરાય ફેર નહીં. બ્રહ્માજી તો મોઢામાં આંગળા નાખી ગયા. કમાલ છે. પાછા ગયા સત્યલોકમાં કે આ બધું શું છે? બધું ન્યા જોઈએ તો ન્યા ઓલા છોકરાઓ રાયડું પડે, એ દાદા અમને મૂકી દો, દાદા અમને મૂકી દો. બ્રહ્માજી હારા મૂંઝાય કે વાં હું જોઉં તો આ છોકરા વાળા ન્યા જોવા મળે, અહીંયા જોઉં તો અહીંયા જોવા મળે,
આ બધું છે શું? પણ દેવતાના વર્ષ છે ને એ એક ક્ષણ, ખાલી થોડુંક જ, 1 મિનિટની અંદર આપણે અહીંયા 1 વર્ષ થઈ જાય, એ 1 વર્ષ થઈ ગયું. આ 2 વખત જોવાના આવવાને જવામાં જ 1 વર્ષ નીકળી ગયું. બોલો હવે આ બાજુ બન્યું શું કે સાંડિલ્ય ગુરુએ બધાય ગોપ બાળકોને બોલાવ્યા, બધાય ગોવાળિયાઓને, નંદજીને બધાને. એ કે અત્યારે જે મુહૂર્ત આવ્યું છે ને એવું મુહૂર્ત પાછું નહીં આવે, માટે તમારી જેટલી છોકરા છોકરીઓ બધાના લગ્ન કરી નાખો. કેમ ભાઈ? એમ કેમ? 20 વર્ષ સુધી કે આવું મુહૂર્ત જ આવવાનું નથી. એવું કોઈ દી બને 20 વર્ષ સુધી લગ્નના મુહૂર્ત એવા? એ કે આવું મુહૂર્ત નહીં આવે. કારણ કે સાંડિલ્ય ગુરુ એમ કરવા માંગતા હતા કે આ બધાય બાળકો રૂપે જે ભગવાન બન્યા છે ને એ બધી ગોપાંગનાઓની સાથે ભગવાનના લગ્ન થઈ જાય. આ બાજુ ભગવાને કેવી કરામત કરી છે કે બાળકો રૂપે બનેલા ભગવાન એ નાની નાની ધાવતી બાળકીઓની સાથે કે 5-5 વર્ષની ગોપીઓની સાથે એ બાળકોના લગ્ન સાંડિલ્ય ગુરુએ કરાવી નાખ્યા છે. આ બાજુ બધી ગાયો હતી એને વાછડા રૂપે ભગવાન મળ્યા છે, ગાયોનું દૂધ ભગવાન ધાવ્યા છે વાછડા રૂપે બનીને. એટલે શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એમ કે છે કે ભગવાને સારા એ વ્રજવાસીઓને, ગાયોને, બાળકોને, વાછડાઓને બધાને બ્રહ્મ સંબંધ આપી દીધો. એક આરે બ્રહ્મ સંબંધ સામૂહિક. જે બાળક રૂપે ભગવાન હતા, જે એની માને ધાવ્યા હોય બાળક રૂપે થઈને, એ ગોપીઓની સાથે ભગવાન રાસ રમ્યા હોય તો એમાં વિકાર સંભવે ખરો? એક બાજુ એ ભગવાન એ ગોપીઓને મા રૂપે જોતા હતા, કારણ કે એની મા રૂપે ભગવાન ધાવ્યા છે ને બાળકો, એ જ ગોપીઓની સાથે ભગવાન રાસ રમ્યા હતા. પણ આ તો દિવ્ય લીલા છે. બધી દિવ્ય લીલા એટલી અદ્ભુત છે કે એનું વર્ણન કરવું એ કોઈના હાથની વાત નથી. ભગવાન આ રીતે આવી અટપટી લીલા બ્રહ્માજીએ જોઈ છે. અને આમ ભગવાન બાળક રૂપે બન્યા છે. 1 વર્ષનો સમય જોત જોતામાં વયો ગયો છે. ગોધન વૃંદચારી જય જય ગિરિવરધારી. હવે આપણે ગોવર્ધન લીલાની અંદર જવું છે. ભગવાને બ્રહ્માજીનું માન ઉતાર્યું છે. વત્સ લીલાથી ભગવાને આ બ્રહ્માજીનું માન ઉતાર્યું છે. ગોવર્ધન લીલાથી ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું છે. અને રાસ લીલાથી કામદેવનું અભિમાન ઉતાર્યું. બીજી 2 લીલા હમણાં આપણે હવે કહેવાની છે. ભગવાન વ્રજવાસી બન્યા છે, ગાયોને ચારે છે. એક દિવસનો સુમાર છે. દરરોજ ભગવાન ગાયોને લઈ અને ચારવાને માટે જાય છે. પણ અહીંયા દિવાળીના દિવસોની અંદર બધા જ વ્રજવાસીઓ ભેગા થઈને ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. કારણ ભગવાને એમ કીધું છે, જ્યારે પૂછ્યું છે કે ઇન્દ્રનો યજ્ઞ શા માટે કરવામાં આવે, ત્યારે નંદજીએ કીધું છે કે આપણે જ્યારે યજ્ઞ કરીએ ને ત્યારે ઇન્દ્ર વરસાદ વરસાવે. ભગવાન કે ઇન્દ્ર પોતે તો આપણે યજ્ઞ કરીએ પોતે તો આવતો નથી, અને રહી વાત વરસાદની તો સુખ દુઃખ હાણ વૃદ્ધિ એ તો બધું કર્મેથી થાય છે. અભિમાની દેવતાને પૂજવા
એના કરતા આ પ્રત્યક્ષ પર્વતને પૂજવો શું ખોટો? માટે આ બધો જે યજ્ઞ તમે કરો છો એને બદલે આપણે બધા થાળ લઈ અને આ ગોવર્ધનને પૂજીએ. નંદ રાજા કહે છે કે બેટા એ તો મને કાંઈ ખબર નથી, આ તો વર્ષોથી આપણે યજ્ઞ કરીએ છીએ, આપણા પૂર્વજો કરતા આવ્યા છે એટલે આપણે કરીએ છીએ. ભગવાન કહે છે કોલા મથુરાવાળા હોય તો કોઈ દી યજ્ઞ નથી કર્યો, છતાંય આ વખતે કેટલો બધો વરસાદ થયો, કેટલી સોસાયટીઓ તણાઈ ગઈ. હા, વરસાદ આ અત્યારે આપણે કઈ ઈચ્છતા હતા? તમે જુઓ તો ખરા, રાજુલાન બધે કેટલો થયો, આજ રાજકોટમાં એટલો થયો. સારું થયું અહીં જાય હાથ દે તડકો નીકળો, હાથ દે તડકો જોયો, સમજ્યા? થોડીક અહેસાસ થયો. મને પેલા એ ચિંતા હતી, મેં આટલું બધું ટાળોળું થઈ ગયું, તારું થાહે શું? પણ આજ 5 દી પૂરા થઈ ગયા, હવે કઈ ચિંતા નથી. બરાબર. શાસ્ત્રી સ્વામી કીધું તમે લાભ આપજો, મને કે વચ્ચે વચ્ચે હું કીર્તન બીર્તન બોલીશ. મેં દારૂ અટકી પડશે તો શું થાય? અમે ને પ્રેમપ્રકાશ સ્વામીએ સાથે લગભગ 30-40 જેટલી કથાઓ કરી છે. પણ હવે 10 વર્ષથી સ્વામી નથી કરતા હવે, એટલે મારે એકલાને પછી કરવી પડ્યા. નહીતર 1% ને 1% એવી રીતે અમે કરેલી. એમાં જે કથા મારા ભાગમાં જે વર્ષો સુધી આવેલી ન હોય ને એ મને અત્યારે થોડી થોડી ક્યાંક ક્યાંક કઠણ પડે, કારણ કે હવે આપણે લીધી ન હોય કોઈ દી એટલે આવે. આ કથા પણ એવી જ છે. હવે આ બાજુ મથુરાવાળા જે એને તો ક્યારેય યજ્ઞ નથી કર્યા, છતાંય કેવો વરસાદ થયો છે. ભગવાન કહે છે કે નંદજી કહે છે કે ત્યારે કે આપણા પૂર્વજો કરતા હતા ને એટલે આપણે કરવાનું. બસ એક રૂઢિવાદ. અમુક રૂઢિઓ કેવી હોય કે કંઈક બુદ્ધિપૂર્વક આપણે વિચારવું જોઈએ. એક અંધશ્રદ્ધા, તમે વિચાર કરો, એક પ્રથા, અને ઘણી બધી પ્રથાઓ એવી પડી ગઈ. ભગવાન સ્વામિનારાયણે સતી થવાનો જે રિવાજ કે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ એ પહેલા વહેલા સ્વામિનારાયણ ભગવાને બંધ કરાવ્યો છે. ઘણાને એમ થાય કે આર્ય સમાજના રાજા રામમોહન રાયે બંગાળની અંદર આ ક્રાંતિ કરી, પણ સૌરાષ્ટ્રનું ગેજેટ તમે વાંચો, આ પંચાળાની સાથે પણ જોડાયેલું છે આ ઘટના. ભગવાન સ્વામિનારાયણ અહીંથી કર્નલ વોકરને પત્ર લખ્યો છે પંચાળાથી, પોરબંદરની અંદર. અને મહારાજે પત્રમાં લખાયું છે કે અહીંના ક્ષત્રિયો દીકરીઓને દૂધ પીતી કરે છે, આ રિવાજ તમે બંધ કરાવજો. પંચાળામાંથી ભગવાન સ્વામિનારાયણ પત્ર લખ્યો છે. અને કર્નલ વોકરને પોરબંદર પત્ર લખ્યો. કર્નલ વોકર સૌરાષ્ટ્રનો કલેક્ટર થઈને આવ્યો, રાજકોટની અંદર રહ્યો. દીકરીઓને દૂધ પીતી થવાનો જે રિવાજ એની પ્રથમ સહી વિભાણી ક્ષત્રિયો એટલે કે ઠાકોર વિભાજીના વંશજ, રાજકોટના ઠાકોર વિભાજી, એના વંશમાં જે શાખામાં આવતા જાડેજા દરબારો એને પહેલી સહી કરી અને દીકરીઓને દૂધ પીતી બંધ કરવાનો રિવાજ ભગવાન સ્વામિનારાયણે આપ્યો. એના 7 વર્ષ પછી રાજા રામમોહન રાય ક્રાંતિ કરી. એ પણ અહીંથી અહેવાલ ગયેલો છે બંગાળ કે સૌરાષ્ટ્રની અંદર એક સહજાનંદ સ્વામી મહારાજ એને દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ અને સતી પ્રથાનો રિવાજ બંધ કરાવ્યો, અને ત્યારે એમાંથી પ્રેરણા લઈ અને રાજા રામમોહન રાયે ક્રાંતિ કરેલી છે. આ ઇતિહાસને કોઈ જાણતું નથી. અને મને તો એ થાય છે કે સૌરાષ્ટ્રના સંતો એવું પુસ્તક લખનાર ઝવેરચંદ મેઘાણી, એને સહજાનંદ સ્વામી વિશેનો એક શબ્દ નથી લખ્યો, બીજા બધાનું લખ્યું. સહજાનંદ સ્વામીનું આવડું મોટું કાર્ય
આટલું વિશાળ કાર્ય એને ગુજરાતના સિદ્ધ પ્રબુદ્ધ લેખકો સહજાનંદ સ્વામીનું નામ લખતાની કલમો ભણાણી છે. એમાંથી ઘણા બ્રાહ્મણો પણ છે. એને ખબર નથી રહી કે સહજાનંદ સ્વામી પણ એક બ્રાહ્મણના જ દીકરા હતા. એક સરી ઉપારણી બ્રાહ્મણની ઘરે ધર્મ અને ભક્તિની ઘરે જન્મેલા સહજાનંદ સ્વામી મહારાજ ઘનશ્યામ મહારાજ પાંડે પંડિત પંડ્યા સરનેમના બ્રાહ્મણ હતા. મહારાજની આવડી મોટી ક્રાંતિ 500 પરમહંસો કર્યા, સતી થવાનો રિવાજ બંધ કરાવ્યો, કેટલી બધી આચાર સંહિતાઓ ભગવાને લાગુ પાડી. અને આપણને આમ જોવો તો પેલું જ પ્રાથમિક કાર્ય નાતા ધોતા કર્યા, શુદ્ધ કર્યા, આચાર વિચાર શુદ્ધ કરાવ્યા, વ્યવહાર ધર્મ એનાથી શુદ્ધ કર્યા, એક પવિત્ર ભક્તિ માર્ગ ભગવાને સ્થાપ્યો, શિક્ષાપત્રી રચી. અને છતાંય સહજાનંદ સ્વામી વિશેની આ લોકો એક શબ્દ જીવન ચરિત્રનો એક શબ્દ લખી ન શક્યા. શા માટે લખી ન શક્યા? એ ત્યારે હતા એવું નહીં, અત્યારે પણ એવું જ છે. અત્યારે પણ એવું છે. એમને સહજાનંદ સ્વામીના સદગુણો દેખાતા તો નથી, પણ એને જોઈને બહુ ઈર્ષા પણ બહુ થાય છે, બળે છે. પણ હવે ચાલે એમ નથી, કારણ કે સહજાનંદ સ્વામી રૂપી સૂર્ય ઉગી ચૂક્યો છે. એના કેટલા બધા મંદિરો, કેટલા બધા સંતો, કેટલું મોટું કાર્ય. એના એક છત્રની નીચે રહી અને ઓછામાં ઓછા 4 થી 5 હજાર તો સાધુઓ છે, અને 2 થી 3 કરોડ જેટલા સત્સંગીઓ છે, જે ભગવાનનું ભજન કરે છે, અણિશુદ્ધ નિયમ રાખીને કરે છે. જેટલા ધર્મના અંગો હતા એને સહજાનંદ સ્વામીએ પ્રકાશિત કર્યા છે. અને સહજાનંદ સ્વામીનું સૌથી મોટું કાર્ય એ અંધશ્રદ્ધાને નાબૂદ કરવાનું છે. એ આજના આ ગોવર્ધન લીલાના ઉત્સવના માધ્યમથી મારે બતાવવું છે. એક સમય કેવો હતો આપણે ત્યાં, અહીં ગિરનાર ઉપરથી ભૈરવ જપ ખાતા કે ત્યાંથી પડે એટલે ભગવાનના ધામમાં જાય. ભગવાનના ધામમાં તો કોણ જાણે કેટલા ગયા છે, પણ એ જાનથી ગયા છે એ તો નક્કી છે. પછી આપણે કાશીએ કરવત મુકાવતા, કાશીએ કરવત મુકાવે એમાં કેટલા કોણ જાણે ભગવાનના ધામમાં ગયા છે, પણ જાનથી કેટલા ગયા છે. પછી આપણે પ્રાચીના પીપળેથી હેઠા પાડતા. આ તો બહુ વર્ષો પહેલાની વાત છે, એટલે અત્યારે આપણને ખબર નથી, આ રિવાજ બધા બંધ કરી દીધા. અને બાકીના અંગ્રેજોએ બંધ કરાવ્યા અને બાકીના અત્યારની સરકારોએ બંધ કરાવ્યા. આવું અસંસ્કૃત અશિષ્ટ જે કાનૂન અને અપરાધથી ભરપૂર છે એવી કોઈ પણ વસ્તુ ધર્મની સાથે સંમત નથી અને માન્ય પણ નથી. હવે પ્રાચીના પીપળેથી ઉપલી ટકલીની ટોચ ડાળી હતી હેઠો નાખવામાં આવે, હાડકા ખોખરા થઈ જાય ને કદાચ માણા ન મરે, હાથ પગ ભાંગે ફ્રેક્ચર થઈ જાય તો હું કે ખબર છે, હજી તારા પાપ છે, બીજી ટ્રાય મારવી જોઈએ, બીજી વખત ઓલા ત્યાંથી હેઠો નાખે. અને એમ છતાંય બચી જાય તો કે તું બહુ પાપી છો. પાપી જ કહેવાય ને. હવે આ 4-5 તો ફ્રેક્ચર થઈ ગયા, હે એ કે નહીં હજી તારી ત્રીજી ટ્રાય મારવી જોઈએ. એ ટ્રાય મારીને પણ એને મારી નાખે, બીજી વાત નહીં. ક્યાંય એવું લખ્યું કે પ્રાચીના પીપળેથી પડે એટલે ભગવાનના ધામમાં જઈ કોઈ જોવા ગયા? આ બધું જ ખોટું. અંધશ્રદ્ધાને અજ્ઞાનતા, અંધકારમાંથી ભગવાનને કાઢવાનું કાર્ય આપણને કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ 5000 વર્ષ પહેલા કાર્ય કર્યું છે. અંધશ્રદ્ધામાંથી આપણને કાઢ્યા છે. ભગવાને એમ કીધું કે અભિમાની દેવને પૂજવા કરતા આ પ્રત્યક્ષ પર્વતને પૂજવા સારા, પાણાને પૂજવો સારો. એટલે ગોવર્ધનની ભગવાને લીલા કરી છે. પણ આપણે શું કંઈક અમારા પૂર્વજો કરતા હતા ને એટલે અમે કરીએ. એક મિયાજી પેલો વેલો મસ્જિદમાં નમાજ પઢવા ગયો. હવે એમાં બધા એકારે નમાજ પઢતા હોય ને લોકો, ટોપીઓ પહેરીને બાંગ પોકારતા હોય.
હવે એમાં નમાજ પડતા હતા ને એમાં આમ પડખામાં ખંજોર આવી, તે બાજુમાં જ બધા હતા ત્યાં આમ કોણી લાગી ગઈ ઓલાને. તે ઓલાને એમ કે આ ધર્મનો કંઈક વિધિમાં આવતો હોય છે આ કોણી મારવાનું. તેને બીજાને ઠપકારી, બીજાએ ત્રીજાને ઠપકારી, કોણી હોરે નીકળી ગઈ, પણ કોઈ ભલામાં કોઈ પૂછ્યું નહીં કે આ કોણી શેની મારી. એમ એને એમ કે આ ઉપરથી હાલી આવે, હાલો તમે ઠપકારો આગળ. ઓલા એ પાછળ ઓલાને ઠપકારી, એને એની પાછળ ઠપકારી, કોણી હોરે નીકળી ગઈ પણ કોઈએ પૂછ્યું નહીં. હવે એક દાખલો મને યાદ આવ્યો કે આવું થઈ જાય પણ માણસ કોઈ શોખ હોય જ ન કરે. હવે એક ગામની અંદર એક કુંભારને ગધેડું એને બહુ વાલું, એટલે એનું નામ એને રોડાજી પાડ્યું. રોડાજી દરબારનું નામ હોય ને એવું, રોડાજી પાછળ જી. રોડાજીને લઈને કુંભાર માટી ખોદવા જાય, ઘણા વર્ષ થઈ ગયા. હવે એને એકને ખબર એનું નામ, એટલે જ્યારે બોલાવે ને હાલ રોડાજી હાલ. હવે રોડાજી કુંભારનું ગધેડું મરી ગયું, કુંભારને બહુ દુઃખ થયું. તે અત્યારે આપણે બધા ઘણા નથી કરતા, પછી એવી રીતે એને તો મૂસું મુંડાવીને હુવાડું ઉતાર્યું ને અને માથે ટકો કર્યો, ચોટલી રાખી, હરામણું કર્યું. કોકે પૂછ્યું કે કેમ કાંઈ કુટુંબમાં કોઈનું કાકા કાકી કોઈનું મરણ થયું છે? એ કે હા, તમને કાંઈ ખબર નથી? ના. એ કે રોડાજી વયા ગયા ને, કે રોડાજી વયા ગયા. ઓલાને એમ થયું કે રોડાજી તો કે કુંભારમાં તો ન હોય. કે રોડાજી, અરે રોડાજીની તો શું વાત કરીએ, કે એના ગુણનું કંઈ વર્ણન થઈ શકે એમ નથી. ત્યાં તો એનું હૃદય ભરાઈ ગયું. ઓલાને એમ કે રોડાજી એટલે ગામના કંઈક દરબારના દીકરા છે, નામ એવું હતું ને. તો એને મૂસું મુંડાવી નાખ્યો. તો એને કોકે પૂછ્યું એ કે તમે કેમ મૂસું મુંડાવી, કાંઈ હુવાડું ઉતાર્યું હતી? એ કે તમને નથી ખબર? ના, કે રોડાજી વયા ગયા ને. કે ઓલાને એમ થયું કે રોડાજી વહી ગયા ત્યારું શું હોય છે? તેને મૂછું મુંડાવી નાખી. કે આપણે મુંડાવી પડે, ગામના દરબારના દીકરા છે. 10-15 જણાએ મૂછું મુંડાવી નાખ્યો. પછી બધા ભેગા થયા કે આપણે બાપુને ખરખરે જવું જોઈએ. કે રોડાજી તો બહુ મોટું માણા હતા. 10-15 જણા બાપુને ખરખરે ગયા ડેલિયા, અને ભેકડો તાણીને મીંડા રોવા, માથે ફારિયા ઓઢીને ગયેલા. બાપુ એને એમ થયું કે હારું આપણે ત્યાં કોઈ કંઈ ગુજરી નથી ગયું ને આ શેનો ખરખરો લઈને આવ્યા? કે સાના રહ્યો. તો આ બધાય કહે કે બાપુ બહુ ભારે કરી, રોડાજીની તો શું વાત કરવી, રોડાજીના શું વાત કરવી. બાપુ કે રોડાજી કોણ હશે હારા, મારી પાસે કેમ રોવે? બાપુ કે હવે સાના રહ્યો બધાય. એ કે કોણ રોડાજી કોણ? તો કે બાપુ રોડાજી વયા ગયા ને. કે કોણ રોડાજી? એ તો ગયો તમે પેલા. એ કે એ તો આ ભાઈને પૂછો. તેમ કરતા કુંભારને પકડો. કે બોલાયો કુંભારને બોલાયો. કે રોડાજી કોણ હતા? એ કે એ તો મારું ગધેડું હતું. કે હા, તે તો ભારે કરી. કે આ બધા અમે 15 જણા મૂછું મુંડાવી નાખીએ એની વાત. હાવ આમાં જો હાવ કાંઈ પૂછ્યું કાંઈ ના, આ બધું દેખાદેખીમાં જ હાલે. હારું દેખાદેખીમાં જ બધું. ભીમનો ભાઈઓ ને ખાટલાનો પાયો. એક ભાઈ છે ને, એને તરકટ હાંક્યું. અંધશ્રદ્ધાની 1-2 વાતો કહી દઉં, તમને મજા આવશે ને આપણો હજી ટાઈમ થતો આવે. એક ખાટલાનો પાયો લઈને એને સિંદૂર સોંપડો. તૂટી ગયો છે ખાટલો. એક પાયો હાજો રહી ગયેલો, એને સિંદૂર ચોપડો. અને પછી ફૂલ ને માળા ને બધું ચડાવીને ભાઈ નીકળો. પાયાને આગળ રાખે, બધા લાગો પગે અગરબત્તી ને ધૂપ દીપ ને. માણા તે બધા ક્યાંય ધક્કા મૂકી થાય. કેટલાય ભાકર લઈ આવે, કેટલાય રેવડી ને પ્રસાદ ને આન તેન બધું. બધા જે આવે દર્શન કરે. કે તો જોવે તો પાયો સિંદૂર સોપડેલો ને બધે.
કોક કોળી પૂછે કે આ પાયા જેવું લાગે છે સેવ શું આ? એ કે શાંતિ રાખો, ધક્કામુક્કી કરોમાં કે બધાને પ્રસાદ મળશે. એ કે ભીમનો ભાઈઓ ને ખાટલાનો પાયો. એ કે ભીમનો ભાઈઓ ને ખાટલાનો પાયો કઈ રીતે? એ કે દાદા ભીમનાથજી હતા ને ભીમદેવ, એ કે મને સ્વપ્નમાં આવ્યા. સ્વપ્નમાં આવીને કીધું એ કે તારી જમણી બાજુનો પાયો એની અંદર મારો વાસ છે, માટે આજથી તું એની પૂજા કરજે. એટલે મેં ખાટલામાંથી કાઢી લીધા. એ કે સાક્ષાત ભીમદેવ છે આ, ભીમનો ભાઈઓ ને ખાટલાનો પાયો. બધા કે હાલો પગે લાગો, બધા પગે લાગતા જાય, ચરણામૃત લેતા જાય, રેવડીનો પ્રસાદ લેતા જાય ને 5-10 રૂપિયા મૂકતા જાય. આ તો આયલું ભાઈ, ગામો ગામ ભાઈ માંડ્યા ફરવા હો, ભીમનો ભાઈઓ ને ખાટલાનો પાયો. પછી તો આ ભાઈ પાછા આશીર્વાદ હોતા આપે હો, અને આશીર્વાદ પછી જતા બંધ, કોથરા જ છોડ નાખે. જેને જોઈએ એટલે કોઈ 100 ગ્રામ માગે તો 500 ગ્રામ લેતો જ ને, આમાં ક્યાં કઈ ઓછા થવાના છે. તેમાં એક બેન હતા ને, બિચારા આધેડ વયે વિધુર થયેલા, તે પગે લાગ્યા પાયાને. તો આ ભાઈ આશીર્વાદ આપતા આપતા ઓલા મોરપીંછની ખાવણી બનાવી હતી, માથે આમ ફેરવી. એ કે જા પુત્રવતી ભવ. તો ઓલે બેને છે ને એક લાફો માર્યો. અરે કોડા, એ કે 10 વર્ષ ત્યાં વિધવા થઈશું ને કે અત્યારે હવે પુત્રવતી ભવ તો કેમ, ક્યાં જાવું મારે કે હાલી નીકળો છો કે હાવ લ્યો કે 10 વર્ષ ત્યાં તો હું વિધવા થઈ કે મને તું કે પુત્રવતી ભવ. એટલે આવા ધતિંગ દુનિયાની અંદર હાલે લ્યો. એટલે પછી નંદજી એને એમ થયું કે આ બધું ઢોંગ પાખંડ આપણે બંધ કરાવવું જોઈએ. ભગવાન કૃષ્ણને એમ થયું કે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવો નથી, જે સામગ્રી ભેગી કરીને એનો અન્નકોટ બનાવો. કે કેમ? તો કે આપણે આ ભગવાન ગોવર્ધનનાથ આજેની તળેટીની અંદર આપણી ગાયો ચરે છે, એ આપણા રક્ષક છે, એ આપણા પોષક છે, એની આપણે પૂજા કરવાની છે. બધાય ભેગા થયા છે, સરસ મજાનો થાળ બનાવ્યો છે. જેને જે ઈચ્છા હોય, કોઈએ લાડવા બનાવ્યા, કોઈએ ગુંદી બનાવી, કોઈએ રોટલા બનાવ્યા, કોઈએ ભાખરી બનાવી, કોઈએ ચવાણું બનાવ્યું, કોઈએ ગાંઠિયા બનાવ્યા. અને બધાય ભગવાન ગોવર્ધનનાથની તળેટીમાં આવ્યા છે. આવીને કહે છે કે લાલા તારો ઠાકોરજી એ જમશે? તો કે આ જમશે. ચાલો આપણે ઉપર ચડીએ. બધાય ગોપ ગ્વાલ બાળકોની સાથે ભગવાન થાળ લઈને ઉપર ગયા છે. અને જ્યાં જોયું છે તો જોત જોતામાં ગોવર્ધનનાથની જે ટોચની ઉપર જાણે કે ભગવાને પોતાનું મસ્તક દેખાડ્યું છે. બોલો ગોવર્ધનનાથ કી જય, બોલો ગિરિવરધરન કી જય. આમ જ્યાં ભગવાનને પોતાનું મસ્તક દેખાડ્યું, બધાએ થાળ મૂક્યા છે ભગવાનની સામે. અને જ્યાં થાળ મૂક્યા ને કે છે કે લાલો જમશે? તો કે આ જમશે, તમે થાળ બોલો. અને પછી ભગવાનના થાળ બોલ્યા છે. એકાદો થાળ ભગવાનને અભિષેક કરો. હાથે જમો ગિરિધરિયા, દૂધ સાકર જમો ગિરિધરિયા. વધે તે પ્રેમા નંદિને આપો, વધે તે ગિરિરાજ ધરન કી જય. ટૂંકમાં હું કથા પૂરી કરી દઉં. આ બાજુ ઇન્દ્રને યજ્ઞનો ધુવાળો ન મળ્યો કે પડે નહીં, જોઈજો સજજી ટેકો આપો એને નીચે. એને એમ થયું કે મને યજ્ઞ કેમ ન કર્યો, કારણ કે ઓલો ધુવાડાનો એવાયો થઈ ગયો. એટલો વિશાળ ગિરિરાજ પર્વત. અને બધા ગોવાળિયાઓને કીધું છે કે જોઈજો આ ગિરિરાજ નીચે ન આવે.
કામ કરો, તમે બધાય છે ને લાકડીનો ટેકો દઈ દ્યો. બધાય લાકડીનો ટેકો અડાડ્યો છે. बस एक બાર बार આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा. કુકડ પરિવારના મુખ્ય આગેવાન સૌ કોઈ ભક્તજનો આગળના વિભાગમાં આવી જાઓ. દાસની કથા હોવાની છે. સ્થિરે રંગે સ્તુષ્ટુ બંધુને ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. હસ્તે જલમાદાય 3 વખત વિષ્ણુ પરમાત્માનું નામ લઈ જાઓ. પાણીની ચમચપરી રાખો. ઓમ વિષ્ણવે વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો યજમાન ગોત્રોચ્ચાર કકડ પરિવારસ્ય હરેશભાઈ નામને સપરિવાર સહિતેન યજમાનો અહમ. મારી સાથે બોલજો. મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રોક્ત વેદોક્ત પુરાણોક્ત પુણ્યફલ પ્રાપ્ત્યર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સંસિદ્ધ્યર્થમ સમસ્ત પિતॄણામ સદગતિ ફલ પ્રાપ્ત્યર્થમ ઉદ્ધારણાર્થમ અક્ષરધામ લોક ફલ પ્રાપ્ત્યર્થમ અદ્ય દિને યથા હરિપ્રસન્નતા ફલ પ્રાપ્ત્યર્થમ અદ્ય દિને શ્રીમદ ભાગવત સપ્તાહ અંગીભૂતમ ગિરિરાજ મહોત્સવ અંગીભૂતમ આવાહિત આદરણીય છે. ત્યારે આવો એ મંત્ર દ્વારા વેદ મંત્રથી અહીંયા એમનું આવાહન કરીએ છીએ. હરિ ઓમ ઓમ મનો જ્યોતિર્જુખતામ ત્વરિષ્ઠં જગ્નગુષામિ મંદધાતુ વિશ્વે દેવાશયઃ દયંતામો પ્રતિષ્ઠા ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંતમ ત્રૈલોક્યમ મંગલમ કુરુ આગચ્છ ભગવન દેવ તેજોરાશે જગત્પદે અહમ પૂજામ કરિષ્યામિ તાવત્વમ સન્મુખો ભવ. ઓમ ભૂર્ભુવસ્વ અનંત કોટિ બ્રહ્માંડાધીશ્વરાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ગિરિરાજ દેવતાભ્યો નમો નમઃ. ધ્યાનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. હાથની અંદર પુષ્પ મમ પ્રભુ શ્રી गिरिराज धारे सच्चिदानंद रूपाय विश्वोत्पत्ति आदि हेतवे तापत्र विनाशाय श्री कृष्णाय वयम नमः. पुराण पुरुषोत्तमाय नमो नमः. गिरिराज देवताभ्यो नमो नमः. आह्वान आदि पुष्पांजलि पर्यंतम सकलोपचारार्थे गंधाक्षत पुष्पाणिम समर्पयामि. अथ ત્યાં આપણે 4 વખત પાણીની ચમચી પધરાવી દઈએ. આવાહનમ આસનમ પાદ્યમ અર્ઘ્યમ આચમનમ સ્નાનમ સમર્પયામિ. પંચામૃત સ્નાનમ ભાવયામિ પરિકલ્પયામિ. અથ અભિષેક સ્નાનમ. શંખ હાથમાં લઈ ઓલા દૂધના જે કાંઈ કટોરી છે એના દ્વારા આપણે ભગવાનનો અભિષેક. સહસ્રાક્ષ સહસ્રપાત શબ્ભૂમિગુ સર્વત સ્મૃતવા તેતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગ્ગુ સર્વં યદભૂतं ચ ભાવ્યમ ઉતામ્રતત્વશેષાનો જદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા તોજ્યાયાંશ્ચ પુરુષः પાદૌશ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ. ઓમ ત્રિપાદૂર્ધ્વ ઉદયિત પુરુષः પાદૌશ્યેહા ભવત પુનઃ તતો વિખવં વ્યગ્રામત્સાસનાનશને અભિ. ઓમ તતો વિરાટ જાયત વિરાજો અધિપુરુષः સજાતો અત્યરિચ્ય તપશ્ચાત ભૂમિમથો પુરઃ. ઓમ તસ્માદ્યજ્ઞાત સર્વભૂતઃ સંપ્રતમ બૃહદાજ્યમ પશુસ્નાવચક્રે વાયવ્યાનારણ્યગ્રામ્યાશ્ચ. ઓમ તસ્માદ્યજ્ઞાત સર્વભૂતરે સામાની જગ્નિરે છંદાઘોષી જગ્નિરે તસ્માદ્યજુસ્તસ્માદ જાયત. ઓમ તસ્માદ સ્વાજાયંત જે કેચો ભયાદતઃ ગાવોહ જગ્નિરે તસ્માદ તસ્માદ જાતા અજાવયઃ. ઓમ તંજગ્નમ બરેહિ પ્રોક્ષન પુરુષં જાતમકૃતઃ તેન દેવાય જંત સાધ્ય રેખશ્ચ. ઓમ જત્પુરુષં વેદદુઃ કૃતિદાવ્ય કલ્પયન્ન મુખં કિમસ્યાસિત કિમ બાહુ કિમ રૂપાદાઉચ્યતે. ઓમ બ્રાહ્મણો સમુખમાસિત બાહુ રાજન્યઃ કૃતઃ ઉરુત દશ દ્વેષ્યાભ્યાંગુ શુદ્રો જાયત. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષુઃ સૂરજો જાયત. ક્ષોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ઓમ નાભ્યા આશીદંતરિક્ષ ગુશેષણોદ્યોઃ સમવર્તત પદભ્યાં ભૂમિર્દેશા ક્ષોત્રા તથા લોકાંગ કલ્પયન્ન. ઓમ જત્પુરુષેણ વિખા દેવા જગ્નમતન્વત વસંતો સ્યાत् સિદ્ધાજ્યન ગ્રીખમૈગ્મા શરદ્દવિઃ. ઓમ સપ્તાસ્યાસન પરિતય સ્ત્રી સપ્ત સમિતઃ કૃતાઃ દેવા જગ્રંતનવાનાબદ્ધન પુરુષં પશું. હરિ ઓમ ઓમ પાયઃ પૃથિવ્યાં વયો ખદેખોપયો દિવ્યંતરિક્ષે. દૂધ પધરાવી દ્યો બધું લોટાથી ધારાવળી કરો લોટાથી. ઓમ પયઃ પૃથિવ્યાં પયો ખદેખોપયો દિવ્યંતરિક્ષે પયોદાઃ
वयस्वदेः प्रदिशः शान्तुमयम् अमृताभिषेकोस्तु अस्तु ते अमृताभिषेक बोलो गिरिराज धरण की श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। साते स्वरूप की जय। હવે ભગવાનનો દિવ્ય અભિષેક કર્યો છે આપણે ભગવાનની જે કઈ આજ્ઞા છે શિક્ષાપત્ર અનુસાર વૈષ્ણવોના રાજા તો એવી દિવ્ય પરંપરા ભાગવતજીની અંદર એમ કહેવાય કે ગિરિરાજ પર્વત ઉઠાવવો એટલે આપણા જીવનમાં કેટલાય આપણા એમ કહેવાય કે ઘા છે એ ભગવાન ઝીલી લેતો હોય છે આપણે એવી જ રીતે બાજુમાં આપણા ઉપવક્તા પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીને પણ વસ્ત્ર અર્પણ કરીને એમનું બોલો અભિવાદન ઘનશ્યામ કરે. મહારાજની જય. તેમજ અહીંયા આપણે હાજર સાથે હાજર રાખો બધા. બોલો ઘનશ્યામ મહારાજની જય. બીજી એક સાલ આપણે પ્રેમ પ્રેમ જય. એવી જ રીતે કકડ પરિવારના મોભી આવો ભાઈ હરેશભાઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમોદભાઈ દીપકભાઈ બધા હાજર થઈ જાય. આવો પ્રમોદભાઈ, પછી સાગર, પછી પ્રમોદભાઈને લઈ લ્યો. આવો પછી પ્રમોદભાઈને પણ સાલ ઓઢાડીને સન્માનિત કરો. થોડી ઝડપ રાખજો પાછા એમ. દીપકભાઈ કે પરિયાણ કર્યું મેં, તમે આવ્યા નથી. દીપકભાઈ તમને સન્માન કરો. ચિંતનભાઈ કે સંજયભાઈ કોઈ છે નથી? ત્યાં મામીને વિનંતી કરું. તેમજ હરેશભાઈના મમ્મી એટલે કે લલિતાબેન, એમને પણ આ માસી સાલ ઓઢાડીને સન્માનિત ત્યાં ફોટો થઈ આ ગયો. ભાવી પેઢી છે. બે દીત્યા યાદ કરતો હતો. હા, ઈ ઓળખાણ રાખશે તો તમે રાખશો એવું છે. આ તો બધું મહારાજે કીધું ને કે ભાઈ ઈ રાખશે તો હું સન્માનિત કરવા માંગે છે નરેન્દ્રભાઈ. એવી જ રીતે આમ તો આવો પંચાળાના પાયાના પત્તા, અમે પંચાળા આવતા હતી પહેલા. એવી જ રીતે લલિત કુમાર કરસનદાસ આવો મહારાજની જય. હા ભાઈ પાડી લ્યો, ફોટો પાડી આવી ગયો ભાઈ. આવો પ્રમોદભાઈ, દીપકભાઈ, સંજય ચિંતન નો હોય. બોલો ઘનશ્યામ મહારાજની જય. આવો પ્રમોદભાઈ, મીટ અહીં ધ્યાન આપો ને એટલે ફટાફટ પતી જાય ભાઈ. ઘનશ્યામ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નરેન્દ્રભાઈ દુર્લભજીભાઈ છગનલાલ ગોટેચા જેતપુર વાળા તરફથી એ પણ મામેરું લઈને આવ્યા છે. તો મામેરામાં ગંગા સ્વરૂપ શ્રી લલિતાબેન ઘનશ્યામ મહારાજની જય. આવો પિનાકભાઈ, આવો પિનાકભાઈ દવે, આપણા ઉપાચાર્ય શ્રી હો. હા, ચંદ્રેશ કુમાર આવો. આવો રિકેશભાઈ. ત્યાર પછી સાગરભાઈ, હરેશભાઈ, બે કાકા ભત્રીજા બે આવી જાઓ. સાગરભાઈનું પણ સાલ ઓઢાડીને સન્માન કરે છે. બેયના નામ આવી ગયા હવે. હાલો 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 હરેશભાઈ, હાલો હાલો ઓઢાડો ઓઢાડો હાલો. ફુવાને ઓઢાડી દીધી સાલ બાકી છે ભાઈ. નાના મોટાનું ન હોય, એના પપ્પા આપે છે, એ નથી આપતો. લઈ લ્યો છે બસ. પરિવારની લાગણી છે. પોરબંદર વાળા આવો ઝડપથી, બધા જમાયો વારા પરથી આવી જાવ ઝડપથી. હાલો ઝડપ રાખો, ઝડપ રાખો. દીપકભાઈ કકડ, દીપક ક્યાં અહીં મોકલ તો મારી પાસે. નિવાસી એ પણ આવી જાય. હવે આજનો પરિવારજનો બેનો વિભાગમાં બેનો રહેશે. મીઠી મોરલી વાળા, મધુરી મોરલી વાળા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા. કામણ ગારા કાન કામ
કાલે કામણ બહુ કીધા માખણ ચોરીને મોહન માખણ ચોરીને મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા ઉતારા કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણતનો તુજ કાના કાળા ઓમ જય કાના આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી કાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહ્યું સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પુષ્પૈ દેવાભિવંદનમ હસ્તે દેવાભિવંદનમ સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્મા અભિવંદનમ ઓમ જગનેન જગનમય જંત હસ્તે આપણે આરતી આપી દો અને આરતી ગ્રહણ કરી લઈએ સંતો જ્યારે આરતી ગ્રહણ કરી લીધી છે તો સંતોના હાથની અંદર મંત્ર પુષ્પાંજલિ માટે પુષ્પાદિક આપીએ અથ મંત્ર પુષ્પાંજલિમાં યજમાનોના હાથમાં મંત્ર પુષ્પાંજલિ માટે પુષ્પ આપીએ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન દેહનાકમ મહિમાનઃ શચંત તત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્યમ પુત્ર પૌત્રાદિ સંપદ ધનૈશ્વર્યમ શિષ્ય શિષ્યાદિ સંપદ પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર ઓમ ભૂર્ભુવસ્વ એક થાળીમાં ભેગા કરી બે પુષ્પની પાંખડી અહીંયા પધરાવી દો ચરણ કમલ્યો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ પરમ પ્રાર્થયે બે હાથ જોડી ગિરિરાજજીની પ્રાર્થના કરીએ ઓમ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચોર્યેણ યશો વિશારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી ભૂર્ભુવસ્વ શ્રી ગિરિરાજ પરમાત્મને નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ક્ષમાપન પૂર્વકમ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ પાણીની ચમચી ભરી રાખો હરેશભાઈ અનેન યથાશક્તિ સ્થાપન પ્રતિષ્ઠાપન કૃતેન શ્રી ગિરિરાજ દેવતા પ્રિયંતા નમઃ તત્સત શ્રી ગિરિરાજાર્પણમસ્તુ બોલો ગિરિરાજ ધરણ કી બાલકૃષ્ણલાલની ભાગવત ભગવાનની દ્વારિકાધીશની સોમનાથ મહાદેવની ઘનશ્યામ મહારાજની હરિકૃષ્ણ મહારાજની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની સિદ્ધેશ્વર મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર હવે સંતો વિદાય લેશે આપણે गिरिराज के शरण में गिरिराज के शरण में गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में फिर भय कभी न होगा गिरिराज की शरण में सर्वस्व अर्पण कर दे गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण तुम्हारी शरण प्रभु तुम्हारी शरण तुम्हारी शरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण ओम नमो भगवते वासुदेवाय ओम नमो હવે લેડીઝ આયરે જોઈન્ટ થઈ જાવ લેડીઝ વાંધો નહીં કુટુંબના લેડીઝ લોકો છે આયરે જોઈન્ટ થઈ જાવ બેનો વાસુદેવાય હરિ વાસુદેવાય હવે કુટુંબના બેનો છે એ જોઈન્ટ થઈ જાવ સાથે રહ્યો પ્રદક્ષિણામાં ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા અમારો ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી હારો છે તમારો અવાજ હારો છે हरि शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण तुम्हारी शरण प्रभु तुम्हारी शरण तुम्हारी शरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण ओम नमो भगवते वासुदेवाय ओम नमो હવે લેડીઝ આયરે જોઈન્ટ થઈ જાવ લેડીઝ વાંધો નહીં કુટુંબના લેડીઝ લોકો છે આયરે જોઈન્ટ થઈ જાવ બેનો वासुदेवाय હરિ વાસુદેવાય હવે કુટુંબના બેનો છે એ જોઈન્ટ થઈ જાવ દક્ષિણામાં